જય શ્રી કૃષ્ણ, જય માતાજીની. આજે આપણે બનાવવાનું છે ભીંડાનો સંભારો. બહુ સરસ, બહુ ટેસ્ટી અને વેકેશન સ્પેશિયલ છે આ. હવે જ્યારે વેકેશનમાં મામાના ઘરે જતા ત્યારે આ બહુ જ મસ્ત મજાના મારા નાનીવા સંભારા બનાવતા ભીંડાનો. તો આજે હું તમારા જોડે વિડીયો શેર કરું છું. મારા ઘરે તો હપ્તાના અંદર 2 થી 3 વાર બની જાય છે, અઠવાડિયાના અંદર. પણ આજે હું વિડીયો તમારા જોડે શેર કરું છું. બહુ જ મજા આવશે. એક કહાની પણ સાથે કહીશ તમને. તો આ સૌથી પહેલાં ભીંડા, મરચાં, ટામેટાં, ડુંગળી બધું સમારી તમારા જોડે લઈને આવું છું. કહાની સાથે પછી વિડીયો શરૂ કરું છું. જે જે મસાલા કરું એ બી તમને બતાવીશ. મિત્રો, બધું સમારી અને રેડી કરી દીધું છે. ડુંગળી ઊભી સમારી, ટામેટાં ઊભા સમાર્યા, મરચાંના 2 કટ કરીને ઊભા સમાર્યા છે, ભીંડા ઊભા સમારી દીધા છે, લચ્છા આદુ સમાર્યું છે અને લસણની કળી લીધી છે. જે પણ મસાલા કરું છું એ બધું તમને બતાવું. કઢાઈના અંદર તલનું તેલ ગરમ મૂક્યું છે, 1 મોટો ચમચો ભરીને. તેલને સરસ ગરમ થવા દેશું. નાની બા પહેલા તલને તેલના અંદર સબ્જી બનાવતા હતા, એટલે મેં તેલનો ઉપયોગ કર્યો છે. તમારી જોડે જે તેલ હોય તે તમે વાપરી શકો છો. મિત્રો, આજની કહાની હું કહેવા જાઉં છું એ 35 વર્ષ પહેલાની છે. 35 વર્ષ પહેલા અમે મામાના ઘરે વેકેશનના અંદર જઈએ ત્યારે મામાના છોકરા, માસીના છોકરા બધા બાળકો અમે ભેગા થઈને 25 જણા થઈ જઈએ. 25 જણા થઈ ગયા. 5 કિલો સંભારો બનાવે. આવી રીતના આજે ભીંડાનો સંભારો હું બનાવવાની છું. એ 5 કિલો ભીંડાનો સંભારો બનાવે. દાળ કઢી તો બનાવે, પણ 5 કિલો સંભારો ક્યાં ચડ થઈ જાય એનું કંઈ નક્કી જ નહીં. એટલો મસ્ત મજાનો સંભારો બનતો હતો. મિત્રો, અમે પહેલાં પણ જોઈન્ટ ફેમિલીના અંદર રહેતા હતા. અત્યારે પણ અમારી ફેમિલી જોઈન્ટ ફેમિલીના અંદર રહે છે. જોઈન્ટ ફેમિલીના અંદર અમને ઘણા બધા સરસ મજાના સંસ્કાર મળ્યા છે. મારું કહેવું એવું થાય છે તમે પણ તમારા બાળકોના અંદર જોઈન્ટ ફેમિલી, તમારો પરિવાર સમજાવવાનું, એટલે એમને પણ સંસ્કાર સરસ આવે. મિત્રો, આજની મારી વિડીયો સારી લાગી તો પ્લીઝ મને એક લાઈક કરજો. અને બધા મામાના ઘરે વેકેશનના અંદર જાઓ એ મામાના વિડીયો શેર કરજો, મામીઓને શેર કરજો, જેથી કરીને તમે આવી રીતે બાળકોને બનાવીને ખાશો. બાળકો હેલ્ધી રહેશે અને ભગવાનના આશીર્વાદ તમને મળશે. કેમ કે બાળકો ભગવાન જ કહેવાય, એટલે ભગવાનના આશીર્વાદ મળે. એટલે બાળકો માટે સ્પેશિયલ સરસ મજાનું આજે ભીંડાનો સંભારો બનાવું છું. સાથે એક પરાઠો પણ તમને શીખવાડીશ. શ્રીખંડ પણ હશે. મેં તેલ ગરમ થઈ ગયું છે, રાઈ જીરું નાખ્યું છે, અડધી ચમચી રાઈ જીરું ત્રાટકી ગયું છે. સાથે નાખું છું થોડું લસણ અને આદુ તમારે વાટીને નાખવું તો પણ નાખી શકો છો. લસણની કળી થોડી લાલ થવા દઈશું. લસણની કળી થોડી લાલ થઈ ગઈ છે. હવે નાખું છું મરચાં પછી તરત નાખી દેવાની છે ડુંગળી. 2 મિનિટ જો ડુંગળીને સાંતળી લઈશું. હવે નાખવાનો છે આપણો ભીંડો ઘસીને ધોઈ કોરો કરી લૂંટી અને પછી સમારવાનો. મિક્સ કરી દઈશું. ભીંડાના અંદર જલ્દી લાર બની જાય એના માટે આપણે પહેલાં નાખવાનું છે મીઠું. હવે નાખવાનું છે હળદર. જ્યાર સુધી લાર બને ત્યાર સુધી આપણે એને શેકવાના છે. પણ એક નાખું છું લીંબુ, પણ 2 મિનિટ રહીને નાખું છું. કેવી રીતે નાખવું, ક્યારે નાખવું એ પણ હું તમને બતાવું છું. જ્યારે પણ ભીંડાનું શાક બનાવવાનું ઢક્કન નહીં ઢાંકવાનું, આવી રીતના ખુલ્લું રાખીને બનાવવાનું, જેથી કરી લાર સરસ મજાની બળી જાય. હવે આપણે લીંબુના થોડાક એવા ટીપા નાખી દઈશું. 1 ચમચી એટલો જ્યુસ લીંબુનો નાખવાનો. ટેસ્ટ બી મસ્ત આવે અને ભીંડાની લાર પણ જલ્દી બળી જાય. હવે આને ધીમા તાપે 5 મિનિટ સુધી આપણે થવા દઈશું. લોટ બાંધીને રાખ્યો હતો. મીઠું તેલ નાખી પાણી નાખી લોટ બાંધી દીધો હતો. હવે આપણે એક પરાઠો બનાવવાનો છે. પરાઠા થોડો એવો જાડો આવશે. આવી રીતના કોરા લોટના અંદર પહેલા લઈ લેવાનું, પછી પાટલા ઉપર વણી લેવાનું છે. પેલા મોટી રોટલી બનાવી દઈશું આપણે આની. રોટલી મોટી બની ગઈ છે. હવે દેશી ઘી લઉં છું. થોડોક એવો લોટ નાખીશ. હવે આવી રીતના લગાવી દેવાનું છે. પછી આવી રીતે એક આવી રીતના જોઈન્ટ કરવાનું. હવે આપણે આને વણી લેવાનું છે. આ પહેલા જમાનાનો દેશી પરાઠો છે.
બહુ પતલો નથી કરવાનો. અને પરાઠો વણી રેડી કરી દીધો છે. ભીંડાની લાર બળી ગઈ છે. મસ્ત મજાનો ભીંડો આપણો રેડી થઈ ગયો છે. તમે જુઓ. હવે આપણે મસાલા કરી લઈશું. કશ્મીરી મરચું નાખું છું 1 ચમચી. લસણની ચટણી વાટેલી 1 ચમચી. થોડું મીઠું પહેલાં નાખીશું. એટલે હળદર બી પહેલાં નાખી છે. ફ્રેશ કૂટેલું દાણા જીરું નાખું છું 1 ચમચી. હવે આપણે નાખી દેવાનું છે સાથે ટામેટા પદ્ધતિ લાસ્ટમાં નાખવાના છે આપણે. હવે મિક્સ કરી દઈશું. સરસ મજાનું મિક્સ કરી દીધું છે. હવે આપણે આને થોડી વાર ચડવા દઈશું મસાલાના અંદર. સરસ મજાનું સંભારો સરસ મજાનો બની તલના તેલના અંદર રેડી થઈ ગયો છે. હવે એક પરાઠો શેકી લઈશું. ગેસના ઉપર એક તવો ગરમ મૂક્યો છે. મસ્ત ગરમ થવા દઈશું તવાને. હવે આપણે પરાઠો શેકી લઈશું. પરાઠાના ઉપર ઘી લગાવું છું. બંને બાજુ ઘી લગાવી અને પરાઠાને મસ્ત મજાનો શેકી લેવાનું છે આપણે. મિત્રો, તમારા બાળકો તમે આ એક જ પરાઠો બનાવીને આખા દિવસના અંદર ખવડાવી દેશો. એમને કંઈ પણ પ્રોટીનની જરૂર નહીં પડે. બહુ જ સરસ મજાનો પરાઠો રેડી છે. ચલો સર્વ કરું છું. સંભારાની સુગંધ મિત્રો એટલી મસ્ત મજાની આવે છે. બહુ જ સરસ. બનાવે તો ઘણો બધો છે, પણ હું આવી રીતના વિડીયો સજાવવા માટે એક ડીશ લીધી છે. ડીશના અંદર કરું છું. હવે આપણે શ્રીખંડ લેવાનું છે. તમે જોઈ શકો છો મસ્ત મજાનું મેં જમવાનું બનાવી અને રેડી કરી દીધું છે. મારી વિડીયો સારી લાગી તો પ્લીઝ મને લાઈક કરજો, દોસ્તોની અંદર શેર કરજો. તમારા ભાણિયાને તમારા બાળકોને જરૂરથી બનાવીને ખવડાવજો. મેં તો બનાવ્યું છે મારા ભાણિયા માટે. ઓકે, બાય બાય. કાલે આવી નવી રેસીપી સાથે.